હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. નાઈ ધોઈને ઓલસેટ થઈ ગયા આપણે. સવારના વાગ્યા છે 9, આપણે જાગી ગયા. અને હવે ભાઈ જાઉં આપણે નીચે ચા પાણી કરશું એવું બધું. અને પછી કાલે આપણે બિશન બતાવ્યું તમને એ કરીએ. મસ્ત મજાનો મસાલો લઈ આવીએ અને પછી જઈએ ભાઈ ટ્રેક્ટર રાખવા. એટલે આજ તો આખો દિવસ ટ્રેક્ટરમાં પેલી છે એવું બધું કરવાનું છે. એટલે ચાલો મળીએ હવે આગળ. તો મિત્રો આપણે આપણા મિશન ઉપર નીકળી રહ્યા છીએ. ટ્રેક્ટરમાં જરીક ખવડાવવું પડશે ને, એટલે ડીઝલ નાખી તો આપણે લઈએ ડગલો ભરીને લીટરનું નાખી દઈએ. એટલે ઉપાધિની પછી પવનને જેટલો ડીઝલ એ ઉડતો હોય. આપણે નાખી લીધું. હવે નીકળી લીંબુડા જો આપણો ડાલામાં તો હાવ જ છૂટો. પાણીની બોટલ ભરી લઈ અને હવે જઈએ પછી આગળ. બરાબર, હાલો મળીએ હવે આગળ. તો ભાઈ આપણે ટ્રેક્ટર રાખીને આવી ગયા ઘરે. અડધું ગાયકું અડધું બાકી છે, એવું બધું કરવાનું છે. અચૂરું હે બપોર પછી આખ્યું હવે. અને ભાઈ શાહ નહીં ખાય જે વખતે બાપા છે, એટલે બીજી રીતના હવે લીટો કરી દીધો એવું બધું છે. અને હવે ખાવાનો ફોન આવ્યો હતો આપણે ક્યારે, એટલે ખાવા આવી ગયા ઘરે. હવે જોઈએ ખાવામાં હું બનાવ્યું ભાઈ, એવું બધું છે. અને તો મળીએ હાલો આગળ, ખાઈ પીને શું છે હું નહીં બતાવીએ તમને. લાઇટ તો દર વખતેની જેમ હોય જ નહીં, લાઇટની તો ખોટી લાલચ રાખવાની જ હોય નહીં. તો ચલો ભાઈ, તો ખાવું હોય આવી જાઓ. ખાવામાં જોઈએ ક્યાં બનાયા ક્યાં નહીં બનાયા. ક્યાં બનાયા આવું બધું છે કે કર્યું. ડુંગળી બુંગળીનું શાક ને બટેટા ને એવું બધું, હીરો બીરો ને વાહ દોસ વાહ. ખાને કે સાથ કુછ મીઠા હો જાય. મસ્ત મજાની ઠંડી ઠંડી છાશ ને. હાલો આવી જાઓ, હાલો મળીએ તો ખાઈ પીને નિરાતે. બરાબર, ઘડી લાઈટ તો હે નહીં હવે, વળી ટેકાવી જાય તો હવે જોઈએ હાલો. તો મિત્રો આપણે આવી ગયા છીએ ટ્રેક્ટર રાખીને ઘરે મસ્ત મજાનું. અને ભાઈ હવે આજ તો એવા સાયકા વાત પૂછોમાં, કારણ કે બહુ જાજા ટાઈમ પછી ટ્રેક્ટર રાખ્યું ને, પગ એવા દુખે. બેઠા બેઠા આમ હિસવારા મારી એવા તો આજ તો કામ લેવાઈ ગયું. અને હવે કંઈક કર્યું નાસ્તો બાસ્તો ને એવું બધું. ડબરા જે ફોરી બિસ્કિટ વેફર જે કંઈ હોય ખાઈ અને એવું બધું છે. અને ચલો તો મળીએ આગળ. બીજું શું હોય, પવન તો બહુ છે એટલે લાઇટ છે નહીં ભાઈ, અને બેટરી લો છે. ટ્રેક્ટરમાં ટેપ પકડ્યું ને, બેટરી બધું પૂરું કરી દીધું. હવે 10% રહી. હવે તો સ્વિચ ઓફ થઈ જાય, શું થાય તે તો લાઇટ આવી જાય તો વાંધો નહીં. નકર પછી કંઈક કરીએ બીજું શું હોય, ટ્રેક્ટરને બેટરીમાંથી ચાર્જિંગ ને એવું બધું. તો મિત્રો આપણે મસ્ત મજાનું જમી લીધું હે, બરાબર છે. લાઇટ આવી જ નથી હો ભાઈ, એટલે હવે એમને માન્યતા કરીને બેઠા. લાઇટની ચાર્જિંગ થોડુંક છે અને થોડુંક કર્યું હતું ને હવે પૂરું થવા આવ્યું છે. વ્લોગ એડિટ થાય કે ના થાય એવું છે, લગભગ તો થઈ જાય. બરાબર, મસ્ત મજાનું જમી લીધું. કારેલાનું શાક બેગ ને રોટલી ને એવું બધું હતું. અને કમેન્ટ કરો જરાક, મારે જેમ કારેલાનું ઘીને નથી ભાવતું એ મારે એમ જ છે. કારેલાનું ભાવતું નથી. નાસ્તો કર્યો રૂંઢે એટલે થઈ ગયું થોડુંક આડાવરું બધું એડજસ્ટ કરી લીધું આમ તેમ.
બરાબર. અને આ વ્લોગને હવે અહીંયા જ પૂરો કરી. વ્લોગ એડિટ કરવો જોઈએ અને ચાર્જિંગ પૂરું થઈ જાય. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં, બરાબર. અને વ્લોગ કેવો લાગ્યો જરૂરથી જણાવજો. લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચલો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, જય શ્રી રામ, બાય બાય.